નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. હું છું અમિતા. ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. પ્રચાર માટે હવે બચ્યા છે 9 દિવસ. ભાજપ અને કોંગ્રેસના લડવૈયાઓ પ્રચંડ પ્રચાર માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને ઉમેદવારોને ડગલે ને પગલે મદદરૂપ બની રહ્યા છે મેડમજી, એટલે કે ઉમેદવારના પત્ની. ચૂંટણીના જંગમાં પતિદેવની જીત થાય તે માટે આકરી મહેનત કરી રહ્યા છે તેમના પત્ની. ઘરકામની વ્યસ્તતા વચ્ચે પણ સ્વામીને જીત અપાવવા માટે ધૂમ ધકતા તાપમાં પણ તપ કરતી આ નારી શક્તિ પર આધારિત છે અમારી વિશેષ રજૂઆત, મેદાનમાં મેડમજી. મેદાનમાં મેડમજીમાં સૌપ્રથમ વાત સુરતની. સુરત બેઠક પર ભાજપે સતત ત્રીજી ટર્મ માટે દર્શનાબેનને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. દર્શનાબેનને સતત ત્રીજી ટર્મમાં સાંસદ જોવા માંગતા પતિદેવ કઈ રીતે કરી રહ્યા છે મેડમજીની મદદ, આવો જોઈએ. સામાન્ય ગૃહિણીની માફક સવારમાં વ્યસ્ત દેખાતા આ છે સુરતના સાંસદ સાહેબા દર્શનાબેન જરદોશ. સુરત બેઠક પર મેડમજીને મળી છે સતત ત્રીજી ટર્મ માટે દિલ્હી દોડની ટિકિટ. જરદોશ પરિવાર માટે આમ તો ચૂંટણી પ્રચાર એ કોઈ નવી વાત નથી, પણ 2019ના ચૂંટણી જંગમાં પ્રચાર માટે બહુ ટૂંકો સમય મળ્યો છે, ત્યારે પરિવારજનોએ પ્રચાર 2020 માફક કરવો પડે તેમ છે. એટલે જ તો જુઓ ને, સવાર પડતા જ સાંસદ સાહેબા હોય કે શ્રીમાન જરદોશ, સૌ કોઈની દોડધામ શરૂ થઈ જાય છે. મેડમજી સવારમાં પૂજા અર્ચના કરે છે, ભગવાનની પ્રાર્થના પૂર્ણ કરી ફટાફટ ઘરના કામો પૂર્ણ કરવામાં લાગી જાય. સવારે જેટલો પણ સમય મળે પતિદેવ વિક્રમ જરદોશ સાથે બેસી ચૂંટણીની વ્યૂહરચનાની ચર્ચા કરે. સુરત જેવા શહેરની બેઠક પર ચૂંટણી લડતા હોય ત્યારે મેડમજી માટે પ્રચારનો શેડ્યુલ પણ ટાઈટ રહેવાનો, એટલે કે સાંસદ સાહેબા સવારે નીકળે એટલે રાત્રે જ ઘરે પરત ફરે. જો કે શ્રીમાન જરદોશ મેડમજી ભાગદોડમાં જરૂરી દવા લેવાનું ન ભૂલે તેનું ખાસ ધ્યાન રાખે. સમય થાય એટલે દર્શનાબેન પોતાના શેડ્યુલ મુજબ નક્કી રૂટ પર પ્રચાર માટે ઘરેથી નીકળી જાય. પતિદેવને હંમેશા મેડમજીની તબિયતની ચિંતા રહે, એટલે વારંવાર મેડમજીને તબિયતનું ધ્યાન રાખવાનું કહેતા રહે. પહેલું તો પ્લાનિંગ આ દવાનું કરવું પડે છે અને એ નીકળતા પહેલાં એને લઈને નીકળે એ વધારે જોવાનું અગત્યનું છે, કારણ કે બ્લડ પ્રેશરની દવા એવી છે કે તમે ભૂલી જાઓ ને હંમેશા ઉતાવળમાં એ દવા એ ભૂલી જતી હોય છે, કારણ કે શેડ્યુલ એટલો ફાસ્ટ હોય છે એટલે ઉતાવળમાં એનું રહી જતું હોય છે. હું મારો એલ્ડર સન આશય મારી સહાય કરે છે અને અમે 2 જણ મળીને એમનું આખા દિવસનું જોઈ લઈએ છીએ શેડ્યુલ શું છે, અને ત્યાર પ્રમાણે એકોર્ડિંગલી એમનું મીડિયાનું શું વસ્તુ છે અપલોડ કરવાની અને શું લખવાનું છે એ બધું પ્લાનિંગ અમે 2 જણ મળીને કરીએ છીએ. સાંસદ સાહેબા મતક્ષેત્રમાં પ્રચાર માટે નીકળી જાય તો પુત્ર આશય અને પિતા વિક્રમભાઈ ઓફિસમાં બેસીને જ દર્શનાબેનના પ્રચારની કમાન સંભાળી લે. માતાને પ્રચારમાંથી જ્યારે સમય મળે એટલે પુત્ર આશય લેપટોપ લઈ માતાની બાજુમાં બેસી પ્રચારનું શેડ્યુલ બનાવવામાં વ્યસ્ત થઈ જાય. દર્શનાબેનના પ્રચાર શેડ્યુલ હોય કે પછી 5 વર્ષ દરમિયાન મતક્ષેત્રમાં કરેલા કાર્યોની વિગતો, તમામ બાબતોની માહિતી પુત્ર આશય એકઠી કરી રાખે છે, જેથી માતા માટે ચૂંટણીમાં આક્રમક પ્રચાર કરવામાં સફળતા રહે. સૌથી પહેલાં તો અમે જે મેડમનું શેડ્યુલ હોય છે આખા દિવસનું, તે અમે એમના ફોન પર એમને મળી જાય આખા દિવસનું શેડ્યુલ, એવી રીતના એમના ફોન પર અમે ડાયરેક્ટ કરતા હોઈએ છીએ. અને એ અમે ઓનલાઈન જ બધું સિસ્ટમ રાખી છે કે એ જ્યાં પણ હોય ઇન્ડિયામાં ગમે ત્યાં હોય તો શી વિલ નો વોટ ઇઝ ધ શેડ્યુલ ફોર ધ એન્ટાયર ડે ઓર ધ નેક્સ્ટ વીક ઓલ્સો. અને બાકી તો હોય છે સોશિયલ મીડિયાનું જે કામ હોય છે તે જ્યાં મેડમ જે પ્રોગ્રામ્સમાં ગયા હોય છે, જ્યાં જે દિવસની બધી એક્ટિવિટીઝ હોય છે, તો ત્યાં એ રીતના અમે મેડમને કન્ટિન્યુઅસલી અપડેટ કરતા રહેતા હોઈએ છીએ. સાંસદ સાહેબાને પરિવારજનોનો એટલો સહયોગ છે કે ચિંતા મુક્ત થઈ પ્રચાર કાર્ય કરી રહ્યા છે. એટલે જ તો પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓ સાથે દર્શનાબેન ક્યારેક ક્રિકેટ રમવાનો આનંદ લેવાનો મોકો પણ નથી છોડતા. દર્શનાબેન ક્રિકેટની માફક રાજકારણમાં પણ હરીફ સામે કઈ રીતે વિજય મેળવવો તે સારી રીતે શીખી ગયા છે. એટલે જ તો ભાજપે દર્શનાબેનને ટિકિટ આપવાની હેટ્રિક કરવી પડી. જો કે રાજકારણમાં સફળતાનો સૌથી વધુ શ્રેય પોતાના પરિવારજનોને આપવાનું પણ નથી ચૂકતા.
પરિવારજનોના સાથ વગર તો કોઈ પણ મહિલા માટે શક્ય નહીં હોય. સૌ પ્રથમ તો મેં લવ મેરેજ કર્યા એટલે મારા પતિ સાથે જે મને સમજે છે અને મને મનગમતી પ્રવૃત્તિમાં સંગઠનથી ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી સપોર્ટ કર્યો, ફાઇનાન્શિયલી પણ કર્યો અને એની સાથે સાથે મોરલ પણ કર્યો. બંને દીકરાઓ મારા હોસ્ટેલ ભણતા હતા, હવે સુરત આવીને રહ્યા છે. ખૂબ સરસ એજ્યુકેશન આપ્યું છે, બંને MBA છે અને એ લોકોને મળેલું ભણતરને કઈ રીતે હું ઉપયોગ કરીને સરસ રીતે મારી ઇમેજને સાચવીને મારા સપોર્ટમાં હોય એના અમારા પ્રયત્ન હોય છે. તો સુરત બાદ હવે વાત ભાવનગરની. ભાવનગર 2 બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર મનહર પટેલ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે પતિદેવને ચૂંટણીમાં જીતાડવા પત્ની અને પુત્રીએ પણ સંભાળી લીધી છે નેતાજી માટે પ્રચારની કમાન. ભાવનગર લોકસભા બેઠક પર છેલ્લા 28 વર્ષથી ચાલી આવતા ભાજપની જીતના સિલસિલાને અટકાવવા કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના વિજય રથને અટકાવવા મનહર પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ તો મહેનત કરી જ રહ્યા છે, પણ સાથે સાથે ઘરે શ્રીમતી પટેલ અને પુત્રી તક્ષશિલા પણ નેતાજીને ડગલે ને પગલે મદદ કરવા તત્પર રહે છે. સવાર પડતા જ મનહર પટેલ તો પરિવાર સાથે ભગવાનની પૂજા અર્ચના કરી નીકળી જાય છે મતક્ષેત્રમાં પ્રચાર માટે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નેતાજી ગામડાઓ ખૂંદી રહ્યા છે અને કાર્યકર્તાઓ સાથે ખાટલા બેઠક યોજી રણનીતિ ઘડવામાં લાગ્યા છે. મનહર પટેલ સમાજ સેવા સાથે તો વર્ષોથી જોડાયેલા છે, પણ હવે જ્યારે દિલ્હી દોડમાં ઉતર્યા છે ત્યારે પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે હવે તેઓ સારી રીતે લોકોની સેવા કરી શકશે. સેવા માટે તો એમને અત્યાર સુધી ઘણા કામો કર્યા છે, પણ આ તો હવે ખાલી એક પ્લેટફોર્મ મળ્યું છે કે જે બધાની સામે એક અત્યાર સુધી જે સેવા કરતા હતા એના કરતાં વધારે સારી રીતે એક પ્લેટફોર્મ પર કામ કરી શકશે. બાકી સેવાભાવી તો એમનું એક નેચરનો પાર્ટ છે, એટલે એ પ્લેટફોર્મ નહોતું તો પણ એમને છેલ્લા 20-25 વર્ષથી એ પોતે કરે જ છે. પિતા સાંસદ બને તે માટે પુત્રી માતા સાથે ભગવાન પાસે પ્રાર્થના તો કરે જ છે, પણ પિતાની મદદ માટે પુત્રી ઘરે રહીને પણ સોશિયલ મીડિયા પર પિતાના પ્રચારની કમાન સંભાળી રાખે છે. પુત્રી તક્ષશિલાને આશા છે કે તેમના પિતાને ભાવનગરની જનતા એક તક જરૂરથી આપશે. જે ભાવનગર માટેનું જે એમનું એક સપનું હતું એ હવે કદાચ એ વધારે સારી રીતે સાકાર કરી શકશે અને મને પૂરો વિશ્વાસ છે કે મારા પપ્પા એક વખત કરીને બતાવશે. જો એક ધનતા એક વખત એમને ચાન્સ આપશે તો મારા પપ્પા જે એમને જે સપના છે લોકોના, કે જે એમની જે બધાની એક હોપ છે, એક ડ્રીમ છે કે મને આ કરવું છે, એક સ્ટુડન્ટ તરીકે બી ઘણા લોકોનું એક હશે કે મને મારે આ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું છે, એક કોઈ પેશન્ટને એવું હશે કે મને આ ટાઈપની ફેસિલિટી જોઈએ છે. જે પણ એક સામાન્ય માણસના જે બી સપના હશે એ મારા પપ્પા એને બધી ટાઈપના પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકશે અને એ સક્ષમ. રાજકોટ બેઠક પર ભાજપે મોહનભાઈ કુંડારિયા પર વધુ એકવાર વિશ્વાસ મૂકી દિલ્હીની દોડની ટિકિટ આપી છે. મોહનભાઈ દિલ્હીની દોડમાં સફળ થાય તે માટે પત્ની, પુત્રી અને પુત્રવધુએ કઈ રીતે સંભાળ્યો છે નેતાજી માટે પ્રચારનો મોરચો, આવો જોઈએ. કુંડારિયા પરિવારની મહિલાઓમાં આજકાલ એક જ ચર્ચા છે કે પરિવારના વડીલ મોહનભાઈને કઈ રીતે જીતાડવા. અમે જે વાત કરી રહ્યા છીએ તે મોહનભાઈ કુંડારિયા એટલે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર કે જેને ભાજપે સતત બીજી ટર્મ માટે દિલ્હીની દોડની ટિકિટ આપી. કુંડારિયા પરિવારની મહિલાઓ માટે ચૂંટણી પ્રચાર એ કોઈ નવી વાત નથી, કારણ કે મોહનભાઈ 5 ટર્મ ધારાસભ્ય અને 1 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. ત્યારે ચૂંટણીમાં પ્રચારની કમાન કઈ રીતે સંભાળવી અને જીત કઈ રીતે મેળવવી તે મહિલાઓ સારી રીતે જાણે છે. સવાર પડતા જ મોહનભાઈના મેડમજી અમૃતબેન સૌપ્રથમ પતિદેવની જીત માટે ભગવાન પાસે પ્રાર્થના કરે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નેતાજી તો મતક્ષેત્રના પ્રવાસમાં વ્યસ્ત રહે છે. ઘરની મહિલાઓ ઘરનું કામ પૂર્ણ થતાં જ પોતાની રીતે પ્રચારની કમાન સંભાળી લે. માથા પર ટોપી, ગળામાં ખેસ અને હાથમાં ઝંડી લઈ કુંડારિયા પરિવારની મહિલાઓ ભાજપની મહિલા કાર્યકર્તાઓની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરે. કુંડારિયા સાહેબ મારી પહેલાં ઉઠે, પછી નાહી ધોઈને પૂજા કરવા જાય, હું એને બધું તૈયારી કરું અને એ પૂજા કરતા હોય. સાહેબ જીતી જાય છે એટલી મારી પ્રાર્થના છે. ગામો ગામ અમે ફરી છીએ બધાને લઈને અને નાના માણસો બધાને પૂછી છીએ, બધા અમને સાથ સહકાર દેશે.
ઉનાળાની આકરી ગરમીની વચ્ચે પણ થાક કે ગરમીનો અનુભવ કર્યા વિના પત્ની સહિતના પરિવારજનો પગપાળા દોડતા રહે. મોહનભાઈ કુંડારિયાના પ્રચાર માટે અમે બહેનો ઘરે ઘરે રહીને પ્રચાર માટે બધાને ઉત્સાહિત કરીએ છીએ કે ભાજપને વોટ આપો. અમે અમારો પ્રયાસ એટલો જ રહેશે કે અમારા મોહનભાઈ કુંડારિયા બહુમતીથી વોટ જીતે. મોહનભાઈ કુંડારિયાના પત્ની અને પરિવારજનોની સાથે પુત્રી ઉર્વશીને જ્યારે પણ તક મળે ત્યારે પિતાનો પ્રચાર કરવાનું ન ભૂલે. જ્યારે સ્ટડીઝ કરતી ત્યારે મારા ડેડી મને હાજરી ન આપી શકતા, ત્યારે મને બહુ દુઃખ થતું. પણ આજે મને એ વસ્તુનું કોઈ ઓલું નથી, બિકોઝ એ આટલા આગળ છે, પક્ષ તરફથી એને આટલો સપોર્ટ મળે છે અને એ આ લેવલ ઉપર છે ત્યારે મને ખુશી થાય છે. અને એ વસ્તુ જ્યારે મને દુઃખ થતું હતું એની આજે મને બહુ સારું ફીલ થાય છે કે એ આટલી આગળ છે. અને એવી જ આશા છે ભગવાન પાસે કે એ હજી પણ આટલા જ આગળ વધે અને ગરીબોની સેવા કરે. રાજકોટ બેઠક પર મોહન કુંડારિયાની ટક્કર કોંગ્રેસના લલિત કગથરા સામે છે. દિલ્હી દોડમાં ઉતરેલા મોહનભાઈ તો ચૂંટણી જીતવા તનતોડ મહેનત કરી જ રહ્યા છે, પણ પત્ની સહિત પરિવારની મહિલાઓ પણ જીત માટે પ્રાર્થનાથી લઈ પ્રચાર કરવામાં ક્યાંય કચાશ નથી રાખતા. તો રાજકોટ બાદ હવે વાત પંચમહાલની. પંચમહાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે વી.કે. ખાંટ. નેતાજી ચૂંટણી જંગમાં સફળ થાય તે માટે પત્ની શારદાબેન પણ કરી રહ્યા છે અથાગ મહેનત. પંચમહાલ બેઠક પર કોંગ્રેસે વી.કે. ખાંટને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે વી.કે. ખાંટના પરિવારની દિનચર્યા જ બદલાઈ ગઈ છે. સવાર પડતા જ વી.કે. ખાંટ સૌપ્રથમ માતાજીની આરાધના કરે છે, સાથે સાથે પોતાના સ્વર્ગસ્થ પત્ની સવિતાબેનને શ્રદ્ધાસુમન આપવાનું પણ ન ભૂલે, કારણ કે વી.કે. ખાંટના રાજકીય જીવનમાં સ્વર્ગસ્થ પત્ની સવિતાબેનનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે વી.કે. ખાંટને ડગલે ને પગલે મદદ કરવા માટે બીજા પત્ની શારદાબેન પણ ખડે પગે રહે છે. સવાર થતાં ઘર પર નેતાજીને મળવા માટે કાર્યકર્તાઓ પહોંચવા લાગે ત્યારથી જ શારદાબેન કાર્યકર્તાઓની આગતા સ્વાગતામાં લાગી જાય. સમય થતાં જ નેતાજી ચૂંટણી પ્રચારમાં નીકળી જવાના હોય એટલે નેતાજીને ભાવતા ભોજનની તૈયારી માટે રસોડામાં પહોંચી જાય. ભોજન તૈયાર થઈ જતાં જ નેતાજી ફટાફટ ડાઇનિંગ ટેબલ પર ભોજન માટે આવી જાય. ભોજન પૂર્ણ થતાં જ નેતાજી પ્રચારમાં નીકળવાની તૈયારીમાં લાગી જાય. નેતાજી અને કાર્યકર્તાઓ પ્રચારમાં નીકળે એટલે શારદાબેન અને નેતાજીના બેન તમામ કપાળે તિલક કરી ચૂંટણી જંગમાં વિજયની પ્રાર્થના કરે. ફોન ઉપર કોન્ટેક્ટમાં રહીને વાત કરી શકીએ છીએ, એટલે સગા સંબંધી બધાને મળીને ઓટ અપાવી અને પંજાને ઓટ આપજો, તમે જરૂરથી આપજો. એ ફોન ઉપર પ્રચાર કરીએ છીએ અમે ઘરમાં બેઠા બેઠા રસોડાનું કામ ચાલુ રાખીને ફોન ઉપર વાત કરી શકીએ છીએ. બહેનો હોય, માસી હોય, ફોઈ હોય, ગમે તે હોય. સામાન્ય રીતે પંચમહાલમાં મહિલાઓ ડોર ટુ ડોર પ્રચારમાં નથી જોડાતી, એટલે વી.કે. ખાંટના પત્ની અને બહેન ઘરેથી જ ખાંટ માટે પ્રચાર કરે છે. ઘરના તમામ કામો પૂર્ણ કરી જ્યારે પણ મળે પત્ની શારદાબેન અને બહેન ભાનુબેન ફોન પર જ સગાવાલાઓને મતદાન માટે અપીલ કરે છે. અમારા સમાજમાં બૈરાઓ ખાસ કરીને બહાર નીકળતા નથી, એટલે પ્રચાર અમારા ઘરમાં રહીને જ કરવો પડે છે. ફોનથી વાત કરવી પડે, કોઈના કોન્ટેક્ટથી ફોન દ્વારા વાતચીત કરીને એ લોકોને અમે સપોર્ટ કરીએ છીએ, કેમ કે અમારા સમાજમાં બૈરાઓ બધા ઓછા બહાર નીકળે છે. બ્રેક બાદ હવે વાત કરીએ બનાસકાંઠા બેઠકની, જ્યાં કોંગ્રેસે સહકારી ક્ષેત્રના આગેવાન પરથીભાઈ ભટોળને મેદાને ઉતાર્યા છે. પરથીભાઈ ભટોળ ચૂંટણી જંગમાં ઉતરતા જ પરિવારજનોની દિનચર્યા બદલાઈ ગઈ છે. પરથીભાઈને પરિવારજનો કઈ રીતે થઈ રહ્યા છે મદદરૂપ, આવો જોઈએ. અઢી દાયકા સુધી બનાસ ડેરીમાં સહકારી ક્ષેત્રે કામ કર્યા બાદ પરથીભાઈ ભટોળ હવે ઉતર્યા છે દિલ્હી દોડમાં. પરથીભાઈ ભટોળને કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી ટિકિટ આપી, ત્યારથી ભટોળ પરિવારની દિનચર્યા જ બદલાઈ ગઈ. પરથીભાઈ સવારે સૌપ્રથમ માતાજીના દર્શન કરી ચૂંટણી જંગમાં જીત અપાવવા પ્રાર્થના કરે. પરથીભાઈ સવારમાં ભગવાનની પૂજા અર્ચના કરી લે ત્યાં ઘરની મહિલાઓ નેતાજી માટે જમવાની તૈયારી કરી લે.
ઉનાળામાં દિવસભર પ્રચાર કરવાનો રહેતો હોવાથી નેતાજી ફ્રૂટ અને મગ ખાવાનું વધુ પસંદ કરે. નેતાજી સવારમાં પ્રચાર કરવા નીકળે ત્યારે ઘરે જમીને જ નીકળે. ઘરે ભોજન પૂર્ણ થાય એટલે જેટલો પણ સમય મળે એ સમય પરિવારજનો સાથે બેસીને પસાર કરે. નેતાજીનો પ્રચારમાં જવાનો સમય થાય એટલે કાર્યકર્તાઓ પણ ઘરે આવી પહોંચે. સમય થતાં જ નેતાજી કાર્યકર્તાઓની સાથે કારમાં સવાર થઈ પ્રચાર માટે નીકળી જાય. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાજી ગામડે ગામડે ફરી રહ્યા છે અને સભાઓ સંબોધી રહ્યા છે તો પુત્ર વસંત ભટોળ પણ પિતાની મદદ માટે દોડધામ કરી રહ્યા છે. નેતાજી હાલ ચૂંટણી જંગમાં ઉતર્યા છે ત્યારે શ્રીમતી ભટોળને વિશ્વાસ છે કે પતિદેવે બનાસ ડેરીમાં કરેલા કામોના કારણે લોકો તેઓની મદદ કરશે. સાહેબે દેવબાર ચૂંટણીમાં જે જીતશે કોંગ્રેસની ચૂંટણીમાં જે અમને આશા છે કે હારે જીતશે સારી રીતે અને દૂધ મંડળમાં સારું કામ કર્યું અને હવે હોભાગ આવ્યો તે જીતી જશે અમને એવી આશા છે ભગવાનના ઘરની કે સાહેબ જીતીને ઘેર આવશું. પત્ની રાજીબેન પતિદેવની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે તો પુત્રી પ્રવીણાબેન પણ પિતાની મદદે આવ્યા છે. પુત્રી પ્રવીણાબેન ઘર પર મદદ કર્યા બાદ સમય મળતા જ મહિલા કાર્યકર્તાઓની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળી જાય છે. પુત્રી લોકોના ઘરે ઘરે જઈ પિતાને જીતાડવા માટે અપીલ કરે છે. મારા બાપુજી કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા છે. દરેક મતદારની જોડે અમે જઈએ છીએ, ત્યાં વાત કરીએ છીએ. એમને કોંગ્રેસમાં આ વખતે ઉમેદવારી નોંધાવી લોકોને ખૂબ જ ચાહના છે. જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં દરેક લોકો બનાસ ડેરીને લગતા કામથી ખૂબ ખુશી છે અને દરેક માણસ કહે છે કે આ વખતે સાહેબને અમે 100% જીતાડશું. પરથીભાઈ ભટોળ પણ આજે જે કંઈ જુસ્સાથી ચૂંટણી જંગમાં લડત આપી રહ્યા છે તેનો શ્રેય પરિવારજનો અને કાર્યકર્તાઓને આપવાનું નથી ભૂલતા. રોજ સવારે નિત્ય કાર્યક્રમ પ્રમાણે હું સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ પૂજાપાઠ કરી ચા નાસ્તા પાણી કરી અને ત્યારબાદ હું ચૂંટણીના પ્રવાસમાં જાઉં છું. મારા પરિવારના સભ્યો, અમારા પરિવારની દીકરીઓ અને અમારા ગામના તમામ સમાજના લોકો પણ પ્રચારમાં સામેલ થયા છે. અમારી વિશેષ રજૂઆતમાં આવતીકાલે મેદાનમાં ઉતરેલા વધુ કેટલાક મેડમજી સાથે મુલાકાત કરીશું અને તેઓ કઈ રીતે જંગમાં સામેલ થઈ છે તેની વાત કરીશું. અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.